ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। હવે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડી જોવા મળી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડી કહેર મચાવી શકે છે। જો કે ડિસેમ્બરની શરૂઆતમાં જ ગુજરાત માટે ખૂબ જ ઠંડી રહી શકે છે। ત્યારે જુઓ ઠંડીને લઈને હવામાન વિભાગની શું છે આગાહી। ગુજરાતમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ। તમામ શહેરોના તાપમાનમાં ઘટાડો। હવે દિવસે પણ લાગી રહી છે ઠંડી। ડિસેમ્બર મહિનામાં પડી શકે છે કાતિલ ઠંડી। રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। હવે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે कि आगामी 7 दिवस सुधी આવી જ ઠંડી જોવા મળી શકે છે, જે બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે। आज का जो आने वाला 7 दिन का फोरकास्ट दिया गया है, इसमें मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है। आज का जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 18.6 डिग्री सेंटीग्रेड, जो कि लास्ट 24 आवर में -1.1 मतलब नीचे हुआ है। 1.1 डिग्री सेंटीग्रेड डाउन हुआ है और फिर भी 1.9 डिग्री सेंटीग्रेड नॉर्मल से ऊपर है मिनिमम जो लघुत्तम तापमान है। અમદાવાદ સહિતના શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે અને હજુ પણ આગામી દિવસોમાં આ ઘટાડો યથાવત રહી શકે છે। और जो गुजरात रीजन में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में 14.1 डिग्री सेंटीग्रेड। अभी जो पवन की दिशा है उत्तर पूर्व दिशा में है और अहमदाबाद का जो फोरकास्ट है जनरली मतलब क्लियर स्काई रहेगा और तापमान 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। આ વખતે નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે વહેલી સવારે અને રાત્રે સામાન્ય ઠંડી લાગી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ક્યારથી હાડ થીજવતી ઠંડી પડશે તે અંગે તથા ગુજરાતનું હવામાન થોડા દિવસો કેવું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આ સાથે જ ભેજ, વાદળ અને પવન અંગેની પણ આગાહી આપી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટ્યું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે। દિવસના તાપમાનમાં પણ થોડાક અંશે ઘટાડો નોંધાયો છે। આ દિવસથી દિવસનું તાપમાન જે ઊંચું હતું, એક પ્રકારે ઉનાળા જેવો માહોલ હતો, એમાંથી પણ આપણે ઘણી બધી અંશે રાહત મળી છે। દિવસના તાપમાનમાં પણ ચોક્કસથી ઘટાડો નોંધાયો છે। દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે એટલે કે હવે આપણે આવનારા દિવસની અંદર જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એ કરી શકીએ ટાઈપનું ચોક્કસથી હવામાન થઈ ગયું છે, માની શકાય। હા, એક ચોક્કસથી છે કે 30 ડિગ્રી કરતાં તાપમાન નીચું નથી આવ્યું, છતાં પણ શિયાળુ પાકનું વાવેતર છે એ હવે આપણે કરી શકાય અને એનો સમય થઈ ગયો એટલે આપણે કરી દેવું જોઈએ, એ પ્રકારનું હવામાન થઈ ગયું છે। જોકે હમણાં કોઈ કોલ્ડ વેવ એટલે કે એકદમ હાર્ડ થીજાવતી જે ઠંડી હોય છે એનો રાઉન્ડ હમણાં 25 નવેમ્બર સુધીમાં જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી। 25 નવેમ્બર સુધીમાં હાર્ડ થીજાવતી ઠંડી જોવા નહીં મળે, પણ ચોક્કસથી તાપમાન છે નોર્મલ થયું છે અને એમાં પણ હવે 2 દિવસ બાદ કરતાં એટલે કે 20 અને 21 નવેમ્બર એમ 2 દિવસ બાદ કરતાં હજુ પણ દિવસનું તાપમાન છે એ નીચું આવે તેવી શક્યતાઓ છે। એટલે તાપમાન છે એ અત્યારે નીચું આવ્યું છે અને હજુ પણ દિવસે ને દિવસે તાપમાન નીચું આવશે, પણ હજી કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ નથી। 25 નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી। 21મી તારીખ પછી દિવસનું તાપમાન હજુ નીચું આવે તેવી શક્યતા છે, પરંતુ કોલ્ડ વેવની શક્યતા નથી। દિવસના ટાઈમે હમણાં ઠંડી જોવા નહીં મળે। દિવસના ટાઈમે કે જે આપણે ઘણી વખત બપોરના ટાઈમે પણ 1 થી લઈને 3ના ગાળામાં પણ જે ઠંડીનો અહેસાસ કરતા હોય છે એ ઠંડી આપણે ડિસેમ્બરમાં જોવા મળે, પણ અત્યારે આપણે જે ગરમી ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ એમાંથી ચોક્કસથી આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે ઠંડી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પણ કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ નથી। અને બીજી વાત એ છે કે ઝાકળ વરસાદની પણ હમણાં કોઈ મોટો ઝાકળ વરસાદ થાય કે આપણે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ નથી। હા, એકલ દુકલ સેન્ટરમાં કે ઝાકળ જોવા મળે એ વાત અપવાદરૂપ રહેશે, બાકી ઝાકળ વરસાદની શક્યતાઓ નથી કે હમણાં કોઈ કોલ્ડ વેવની શક્યતાઓ નથી। તાપમાન ધીમે ધીમે ઘટશે, પવનની સ્પીડમાં નોર્મલ એવો વધારો થશે અને એકંદરે આકાશ છે એ ચોખ્ખું રહેશે
આ ટાઈપનું હવામાન છે આવનારા દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વના પવન મહત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે સૂકા ભૂર પવનો માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડી શકે છે. પવનની સ્પીડમાં આજથી જ સામાન્ય વધારો થશે. હાલ ઉત્તર પૂર્વના પવન સેટ થઈ ગયા છે. ભેજને કારણે આપણે છેલ્લા કેટલાક દિવસ સુધી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છીએ. જો કે આમાંથી હવે રાહત મળશે. 22મી નવેમ્બર પછી ભેજનું પ્રમાણ 55 થી 60 પોઈન્ટ થઈ જાય તેવી શક્યતા રહેલી છે. હાલ ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની આગાહી નથી. ઝાકળ વર્ષાની પણ કોઈ આગાહી નથી. તાપમાન ધીમે ધીમે ઘટશે. જો કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી કહેર મચાવી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.